આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પીએમ સ્વનિધિ યોજનામાં લાભાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓના અમદાવાદમાં યોજાયેલા સ્નેહ મિલન સમારંભને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે કોરોનાની મહામારી સમયે દેશના નાના વેપારીઓ ફેરિયાઓના પડી ભાંગેલા ધંધા વ્યવસાયોને પુનર્જીવિત કરવાના ધ્યેય સાથે અને નાના શેરી ફેરિયાઓ અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓને ક્રમશઃ 10, 20 અને 50,000 રૂપિયાની કાર્યશીલ મૂડી કોઈ પણ ગેરંટી વિના આપવામાં આવે છે। તેમના ગેરંટર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પીએમ સ્વનિધિ યોજના વિશે વધુ વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે આ યોજનામાં સૌથી ઓછું એનપીએ જોવા મળ્યું છે, એટલે કે મોટા ભાગની લોન પરત કરવામાં આવી રહી છે, જે નાના વેપારીઓને શેરી ફેરિયાઓની પ્રામાણિકતાની સાબિતી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આ યોજના સ્વનિધિથી સ્વરોજગાર અને સ્વરોજગારથી સ્વાવલંબનનો મંત્ર સાર્થક કરે છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ હંમેશા ગરીબો વંચિતોની ચિંતા કરી છે। કેન્દ્ર સરકારે કોરોનાના સમયમાં ફ્રી વેક્સિન અને ફ્રી રાશન આપી દેશવાસીઓને રોગના દુઃખ અને ભૂખ બંનેમાંથી મુક્તિ આપી હતી। તેમણે કહ્યું કે કોરોનાને કારણે ઠપ્પ થયેલા ધંધા રોજગારને પુનર્જીવિત કરવા અને ખાસ કરીને નાના વેપારીઓને ફરી બેઠા કરવા માટે પીએમ સ્વનિધિ યોજના લોન્ચ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 5.5 લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા 700 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું। આયોજિત આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ પંચાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અમદાવાદના સાંસદ સર્વ કિરીટભાઈ સોલંકી, હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, ધારાસભ્ય સર્વ હર્ષદ પટેલ, અમિત ઠાકર, કૌશિક જૈન, બાબુસિંહ જાદવ, દિનેશસિંહ કુશવાહ, અમિત શાહ, અમોલ ભટ્ટ, કંચનબેન રાદડિયા, પાયલ કુકરાણી તથા ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન તથા અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થન્નારસન અને મોટી સંખ્યામાં લાભાર્થી નાગરિકો જોડાયા હતા। સ્ટેજ પર મળીને મનમાં હૃદયના ઊંડાણ સુધી ખૂબ ખૂબ આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થાય। મિત્રો, જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયાભરમાં કોરોનામાં ભારતનું શું થશે એની ચિંતા થતી હતી। નરેન્દ્રભાઈએ કોરોનાની અંદર લોકડાઉન કરી આપણને બધાને દૂરથી કામ કરવાની આદત પાડી, અનેક પ્રકારના કાર્યક્રમો કરી સમાજમાં સ્વયં શિસ્ત કોને કહેવાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું। એના પછી જ્યારે કોરોના ગયો, જવાની શરૂઆત થઈ એ પહેલા જ ફરીવાર ના આવે એના માટે ભારતે દુનિયામાં સૌથી પહેલી રસી બનાવવાના દેશોમાં આપણું ભારત હતું। એનું સમગ્ર ભારતવાસીઓને ગૌરવ। રસી બની તો બની, પરંતુ 140 કરોડનો દેશ, ક્યાંક જંગલ, ક્યાંક સમંદર, ક્યાંક શહેર, ગામડું, ગલી, ઝૂંપડપટ્ટી, નરેન્દ્રભાઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરી પૂરી વ્યવસ્થા કરી કે દરેકે દરેક ગરીબ માણસને રસી લેવામાં કોઈ તકલીફ ना पड़े, सर्टिफिकेट लेવામાં कोई तकलीफ ना पड़े। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।